સલામત સવારી એસટી અમારી અને આ એસટી ભાવનગરમાં યમરાજ બની છે અને એક પરિવાર પર ત્રાટકી છે, જેમાં પુત્રી અને માતાનું કરુણ મોત નીપજ્યું છે। આ ઘટનામાં એસટી ચાલક જે ડ્રાઈવર છે તેની બેદરકારી સામે આવી હોવાની ઘટના કહેવામાં આવી રહી છે। હવે આ સમગ્ર બનાવ છે તે ભાવનગરના પાલનપુર ગામમાં બન્યો હોવાનું કહેવાય રહ્યું છે। રંગોળાનો એક પરિવાર છે તે ભાવનગરને વાસણ ખરીદવા માટે આવ્યો હતો અને ત્યારબાદ તે પોતાના ગામ જવા માટે જે એસટી બસ છે તેની રાહ જોઈને બસ સ્ટેન્ડ પર ઊભો હતો, ત્યારે અચાનક એક એસટી બસ ત્યાં પહોંચે છે અને આ બસ યમરાજ બનીને મોત લઈને આવી હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું અને અચાનક જે ડ્રાઈવર છે તેણે બેદરકારી દાખવી કાં તો બ્રેક ફેલ થઈ જવાના કારણે એકાએક જે માતા અને પુત્રી છે તેમના પર આ એસટી બસ ફરી વળીને આ ઘટનામાં બંનેનું કરુણ મોત નીપજ્યું છે। આ ઘટનાના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને આને લઈને અનેક પ્રકારના સવાલો હવે એસટીની કામગીરી સામે ઉઠ્યા છે। સલામત સવારી એસટી અમારીના સૂત્ર સાથે આ ચાલતી એસટી ક્યાંક ને ક્યાંક પ્રાણઘાતક સાબિત થઈ અને આ સમગ્ર ઘટનાને લઈને પ્રત્યક્ષદર્શીએ આ ઘટનાક્રમ જોયો છે તેવું શું કહી રહ્યા છે તેમને સાંભળો। તમારું નામ? મારું નામ છે લાલજીભાઈ ગગજીભાઈ, ગામ ઠોંડા। અમે બધા આવતા ભાવનગર ખરીદી કરવા, વાસણની ખરીદી કરવા આવતા। ત્યાં સરકારી બસ સ્ટેન્ડ છે ને બસ સ્ટેન્ડની સામે અમારા બૈરા બધા બેઠા હતા। તેઓ બસ વાળાએ કારમુક બસ ચડાવી દીધી, દિવાલ પાડી દીધી। અમારા અમે 7 જણા હતા, એમાંથી 4 જણા ફેલ થઈ ગયા મને એવું લાગે છે। શું નામ તમારું? બધાય તમારા પરિવાર હતા એ કેટલા ઉભા હતા? એનું નામ આવડે કોઈનું? એક મધુબેન લાલજીભાઈ, લતાબેન ગુલાબભાઈ અને એક એની છોકરી છે અને 2 અમારા ભાઈઓ છે। કેટલા જણા ઉભા હતા? અને 7 જણા અમે ઉભા હતા। તમે બસમાં હતા કે ખાલી? અમે બસ સ્ટેન્ડ ઉતરીને દિવાલના ટેકે ઉભા હતા। ક્યાંથી આવ્યા તમે? અમે આવ્યા રંગોળાથી આવ્યા, રોડ ઉપર આવ્યા, ત્યાં ઉતર્યા। શું લેવા આવ્યા હતા? વાસણની ખરીદી કરવા આવ્યા હતા। જે આપણે સાંભળ્યા આ પ્રત્યક્ષદર્શી તેમના સમગ્ર મામલે માહિતી આપી છે અને આ સમગ્ર જે ઘટનાક્રમ બન્યો છે ભાવનગરમાં તે મામલાને લઈને હવે મૃતક પરિજનોમાં આબ તૂટી પડ્યો હોય તેવી સ્થિતિ નિર્માણ થયું છે।